હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, તમને જણાવી દઉં કે આપણું આખું શરીર છે તે હાડકાઓનું બનેલું છે અને મુખ્ય આધાર પણ આપણા શરીરનો હાડકાઓ પર રહેલો છે. જ્યારે આ હાડકાઓ ધીમે ધીમે ક્ષીણ થવા લાગે એટલે કે ખવાતા જાય તો તેના પરિણામ સ્વરૂપે શરીરમાં જુદી જુદી પ્રકારની તકલીફો ઉદ્ભવે છે. હવે આ હાડકા જેમ જેમ ક્ષીણ થતા જાય તેમ જુદી જુદી રીતે આપણને સંકેતો આપવા લાગે છે. જેમાં પહેલું છે ઇન્ફ્લામેશન. શરીરમાં કોઈને કોઈ જગ્યાએ સોજો આવે છે અને તે સ્પષ્ટ સૂચન કરે છે કે તે હાડકાઓ પણ ધીમે ધીમે અંદરથી ખવાઈ રહ્યા છે. બીજા નંબર પરનું જે લક્ષણ છે તે છે હાડકાઓ નબળા પડવા. હવે મિત્રો, આવું ત્યારે બને છે કે જ્યારે તમે ખોટી ખાણીપીણી અને ખોટી રહેણીકરણીના કારણે તમારું લોહી છે તે ધીમે ધીમે એસિડિક બનતું જાય છે અને આ એસિડિક લોહીને ન્યુટ્રલ એટલે કે તટસ્થ બનાવવા માટે આપણું શરીર છે તે હાડકાઓમાંથી ધીમે ધીમે કેલ્શિયમ મેળવવા લાગે છે. અને ત્રીજું કારણ છે મિત્રો, સાંધાઓનું ગ્રીસ છે તે ઓછું થતું જાય છે. હવે સાંધાઓનું ગ્રીસ ઓછું થતું જાય તેના પરિણામે કેવી સમસ્યા થાય છે તો મિત્રો, ઘણીવાર વડીલોને, ખાસ કરીને 40થી માંડીને 90 વર્ષ સુધીના તમામ લોકોને તમે જોયું હશે કે સીડી ચડતા ઉતરતાની સાથે અથવા તો વહેલી સવારે જ્યારે ઉઠે છે ત્યારે એક પણ ડગલું પલંગથી નીચે મૂકવા માટે તેમને તકલીફ પડે છે, અથવા તો જ્યારે સીડી ચડ ઉતર કરે છે અથવા ચાલે છે ત્યારે પગમાંથી રીતસરનો કટકટનો અવાજ આવે છે. આ વસ્તુ સ્પષ્ટ સૂચન કરે છે કે તેમનું ઘૂંટણનું ગ્રીસ છે તે ઓછું થવા લાગ્યું છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો ઘણીવાર ઘણા લોકોને આ દુખાવો છે તે ખૂબ જ અસહ્ય બની જાય છે. છેલ્લા અમુક વર્ષોથી આ પ્રકારના સાંધાના દુખાવાની સમસ્યાઓ ખૂબ જ વધારે વધી ગઈ છે અને આ માટે માત્ર કેલ્શિયમની ઉણપ જ જવાબદાર નથી, પરંતુ તેની સાથે સાથે વિટામિન ડી છે, કેલ્શિયમ તો છે જ, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવી વસ્તુઓની ઉણપ પણ આપણા શરીરમાં સર્જાવા લાગી હોય છે. આ ઉપરાંત મિત્રો, ઘૂંટણનો દુખાવો જે લોકો અનુભવે છે તે લોકો પણ શું કરે છે તો અસહ્ય ઘૂંટણનો દુખાવો થવાના પરિણામે તે લોકો આશરો લે છે પેઇન કિલર દવાઓનો. હવે આ પેઇન કિલર દવાઓ ખાય છે એટલે બને છે એવું કે દુખાવા સાથેનો મગજનો કોન્ટેક્ટ, મગજનો સંપર્ક છે તે દવાઓ કાપી નાખે છે અને પરિણામે થોડા સમય માટે આપણને એ દુખાવાનો અહેસાસ નથી થતો અને આરામ જેવું લાગે છે. પરંતુ જેવું દવાની અસર પૂરી થઈ કે તરત જ ફરીથી આપણને દુખાવો થવા લાગે છે અને ઘણા લોકો તો વર્ષોના વર્ષો આ પેઇન કિલરના આધારે કાઢી નાખે છે. પણ મિત્રો, તમને જણાવી દઉં કે આ દવાઓથી માત્ર ને માત્ર શરીરને થોડા સમય માટે રાહત મળે છે અને તેની જે સાઈડ ઇફેક્ટ છે તે ખૂબ જ વધારે ભયંકર છે. મિત્રો, જો આપણા શરીરને પણ યોગ્ય રીતે પોષણ પૂરું પાડવામાં આવે, યોગ્ય પોષક તત્વો આપવામાં આવે તો મિત્રો, ગેરંટી સાથે કહું છું, આ તમારો જે સાંધાઓનો દુખાવો છે, પગનો દુખાવો છે, હાડકાઓનો જે દુખાવો છે તે સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. હા, હું અહીં ચોક્કસપણે એટલું ચોક્કસથી કહી શકું છું કે આ દુખાવો કોઈ રાતોરાત દૂર નથી થઈ જવાનો. જો એવું માનતા હોવ તો એ ભૂલ ભરેલી વાત છે. કદાચ આપણે ખોટું લાગશે પણ આ ખરેખર સાચી વાત છે. કોઈ એક દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં થાય, આ સાચી વાત છે. કારણ કે જે સમસ્યા ઉત્પન્ન થવા માટે 30, 40 કે 50 વર્ષ લાગી ગયા એ રાતોરાત તો ન જ મટી શકે. પરંતુ આના માટે હું જે આયુર્વેદિક અને ઘરે કરી શકાય તેવા ઉપાયો આજે તમને સૂચવવાનો છું, તેને તમે જો ધ્યાનમાં લેશો મિત્રો, તો ગેરંટી સાથે કહું છું કે તમારો આ દુખાવો છે તેનો ચોક્કસથી જડ મૂળમાંથી ઈલાજ થશે. હા, થોડો સમય લાગશે પરંતુ ગેરંટીથી તે સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે. આ માટે શું કરવાનું છે તો એ જણાવી દઉં. મિત્રો, આ માટે અહીં જે વસ્તુનો ઉપયોગ લીધેલો છે તેનું નામ છે મખાણા. જી હા મિત્રો, તમે અહીં ટાઇટલમાં પણ ચિત્ર જોયું હશે, તે છે મખાણા. મિત્રો, મખાણા છે એ કોઈ નવી બજારમાં આવેલી વસ્તુ નથી, પરંતુ વર્ષોથી ભારતીય રસોડાઓમાં ઉપયોગમાં લેવાતા એક પ્રકારના સ્નેક્સ છે. હવે મિત્રો, હું તમને એક સામાન્ય વસ્તુ કહું કે બજારમાં ખવાતા તમે લોકો જે જંક ફૂડ છે, જે ફાસ્ટ ફૂડ છે તે ખાવાને બદલે મખાણા ખાશો ને તો તે તેને ટક્કર આપે તેવા પણ છે. બજારમાંથી મખાણા, સિમ્પલ મસાલા વિનાના મખાણા લઈ આવવાના છે અને તેને થોડા તમે લોકો ક્યારેક ટ્રાય કરજો, એકદમ શેકી અને તેમાં થોડું સંચળ અને ઘીમાં શેકવાના છે. ભરપૂર ઘી ઉમેરી અને શેકો. યાદ રહે, ઘી છે તે ગાયનું શુદ્ધ હોવું જોઈએ અને આનું સેવન કરવાનું શરૂ કરી દો. તમારા શરીરમાં હાડકાઓને લગતી ગમે તેવી તકલીફ હશે તેમાં જબરજસ્ત ફેરફાર જોવા મળશે.
આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો મખાણા ખાવાની સાચી રીતોનો હવે હું તમને સૂચન કરવાનો છું. શેકી અને મખાણાને સ્નેક્સ તરીકે તમે સાંજના સમયે લઈ શકો છો, પરંતુ ખરેખરમાં મખાણાનો સંપૂર્ણ લાભ લેવો હોય તો તમારે લોકોએ શું કરવાનું છે એ જણાવી દો. મિત્રો 20 થી 22 દાણા મખાણાના લઈ અને તેને રાત્રિના સમયે 1 ગ્લાસ પાણીમાં ઉમેરી દો, તેને ડુબાડી દો અથવા વાટકામાં પણ તેને ડુબાડી પલાળી દો. હવે આ મખાણાને પલાળી દો, ઢાંકેલા રહેવા દો. વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે જ એક એક મખાણાનો દાણો લઈ અને તેને ચાવી ચાવીને ખાઈ જાઓ અને માથેથી તે પાણી છે તેને પણ પી જાઓ. મિત્રો આ પ્રયોગને 30 દિવસ સુધી એક ધારો કન્ટિન્યુ કરો, તમને લોકોને ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરું તો આ ઉપાય છે તે એવા વ્યક્તિઓ માટે છે જેમનું વધેલું વજન હોય છે. ત્યારબાદ ઉપાય નંબર 2 છે તે એવા લોકો કરી શકે છે કે જેમને હાડકાઓને લગતી ખૂબ જ વધારે તકલીફ છે, તેમનો દુખાવો અસહ્ય છે. તો તે લોકોએ રાત્રિના સમયે એક મોટો વાટકો જેટલું અહીં દૂધ લેવાનું છે, પરંતુ એ દૂધ છે તે ખૂબ જ વધારે ઉકળતું ન હોવું જોઈએ, નવશેકું લેવાનું છે અને તેમાં આ 20 થી 22 મખાણાને પલાળી દો અને ત્યારબાદ વહેલી સવારે ઉઠી અને એ દૂધને પી જવાનું છે અને મખાણાને ચાવી ચાવીને ખાઈ જવાના છે. આ જ રીતે તમે લોકો મખાણાની સાથે સાથે અન્ય વસ્તુઓને પણ પલાળી શકો છો. જેમ કે 8 થી 10 જેટલા મખાણા પલાળી દો, તેની સાથે 3 થી 4 બદામ પલાળી દો, એકાદું અખરોટ પલાળી દો અને તેની સાથે સાથે અડધી થી 1 ચમચી જેટલા અળસીના બી પલાળી દો. વહેલી સવારે ઉઠી અને બદામ પરની જે છાલ છે તેને ઉતારી નાખવાની છે અને બાકીની બધી જ વસ્તુઓ થોડી થોડી કરી એકદમ ચાવી ચાવીને ખાઈ લો. મિત્રો 30 દિવસ આ પ્રયોગ કરશો ને એટલે તમને લોકોને ફેરફાર થવાની શરૂઆત થઈ ગયેલી જણાશે અને ધીમે ધીમે આનાથી જબરજસ્ત ફેરફાર થશે અને એક સમય એવો આવશે કે જ્યારે તમારો ઘૂંટણનો દુખાવો છે તે સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. આ ઉપરાંત મિત્રો અમુક અન્ય બાબતો પણ ધ્યાનમાં લેવી ખૂબ જ વધારે જરૂરી છે. આપણે આખા દિવસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ ખાઈએ તો છીએ કે જેમાં કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, વિટામિન ડી છે, પ્રોટીન છે, ભરપૂર હોય છે, પરંતુ બને છે એવું કે તેનો પૂરતો લાભ આપણા શરીરને નથી મળતો. હવે એક નાનકડા ઉદાહરણ સાથે કહું તો તમે લોકો રોજિંદા વ્યવહારમાં રોજે રોજ જુદા જુદા પ્રકારના કઠોળ અને દાળ ખાવ છો, પરંતુ ભૂલ આપણી ક્યાં થાય છે કે કઠોળ કે દાળને સીધા જ કુકરમાં બાફી અને શાક અથવા દાળ બનાવી દેવામાં આવે છે. એવું ન કરતા તેના બદલે જે કઠોળ કે દાળ આપણે બપોરના સમયે ખાવાની છે તો તેને વહેલી સવારે એટલે કે 6 કલાક પહેલાં જ પાણીમાં પલાળી દેવામાં આવે અને ત્યારબાદ બનાવવામાં આવશે ને તો તેના સંપૂર્ણ પોષક તત્વો છે તેનો લાભ ખૂબ જ સરળતાથી મેળવી શકાશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો બને તેટલા ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ આને અવોઇડ કરો. આને ખાવાનો આગ્રહ ન રાખો, કારણ કે તે આપણા શરીરમાં જાય છે અને લોહીને ધીમે ધીમે એસિડિક બનાવે છે. આ એસિડિકતાને દૂર કરવા માટે આપણું શરીર છે તે હાડકાઓમાંથી કેલ્શિયમ લેવા લાગે છે, માટે આ વસ્તુઓને અવોઇડ કરવાની છે. આની સાથે સાથે ઘણા લોકો ડાયટના ચક્કરમાં, શરીરના ચક્કરમાં એવું કરે છે કે ઘી અને તેલ ખાવાનું સંપૂર્ણપણે છોડી દે છે. મિત્રો આવી ભૂલ તો ક્યારેય ન કરતા, કારણ કે ઘી અને તેલ છે એવી વસ્તુઓ છે કે જે તમારા સાંધાઓમાં ગ્રીસ પૂરું પાડવાનું કાર્ય કરે છે. તમારા 2 સાંધાઓ હોય તેની વચ્ચે કાર્ટિલેજ રહેલું હોય છે. આ કાર્ટિલેજ બનાવવાનું કાર્ય આ ઘી અને તેલ કરે છે. પરંતુ હા, તેલ છે તે રિફાઇન્ડ ન હોવું જોઈએ. તમે લોકો ઘાણીનું તેલ છે તે ચોક્કસથી ખાવું જ જોઈએ અને ગાયમાં પણ, ઘીમાં પણ તમે લોકો ગાયનું A2 ઘી, શુદ્ધ ઘી ખાવાનો આગ્રહ રાખશો મિત્રો, ઘણો ફાયદો તમને લોકોને તમારા ડાયટિંગમાં જોવા મળશે. આ ઉપરાંત ખાટી વસ્તુઓ છે તેને પણ આપણે લોકોએ અવોઇડ કરવી જોઈએ, જેમ કે આંબલીની ચટણી. મિત્રો આ વસ્તુઓનો આગ્રહ રાખશો તો જબરજસ્ત ફેરફાર તમારા રોજના ડાયટમાં જોવા મળશે. આ ઉપરાંત એક અન્ય વસ્તુ પણ સૂચવું છું અને તે આપણે લોકો શિયાળો કે પછી હજી ઉનાળાની શરૂઆત થવાની છે તો હજુ પણ તેનું સેવન કરી શકો છો. એકાદ મહિનો સુધી જબરજસ્ત ફેરફારો જોવા મળશે. પણ યાદ રહે, આ વસ્તુને એકદમ ચાવી અને ખૂબ જ ચાવીને ખાવાની છે. મિત્રો એ છે તલ. એક તમને નાનકડા અંદાજ મુજબ કહેવા જાઉં તો તલ છે તેમાં દૂધ કરતાં 8 ગણું વધારે કેલ્શિયમ રહેલું હોય છે અને આ ઉપરાંત મેગ્નેશિયમ, ફોસ્ફરસ પણ સારી એવી માત્રામાં રહેલા હોય છે કે જે આપણા હાડકાઓના બંધારણ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. મિત્રો આ તલ અને તેની સાથે લેવાનો છે ગોળ. તમે તરત જ સમજી ગયા હશો કે હું અહીં તલ અને ગોળની લાડુળીની વાત કરી રહ્યો છું.
મિત્રો આ લાડુડી બનાવી અને દિવસની 2 થી 3 લાડુડીઓ છે તેને આખા દિવસ દરમિયાન ગમે ત્યારે પણ ખાઓ ત્યારે એકદમ ચાવી અને ખાઈ જશો તો તમારા શરીરમાં થોડા જ દિવસોમાં એક આમૂલ પરિવર્તન આવી જશે અને આખું રંગરૂપ જ બદલાઈ જશે। તેની સાથે સાથે અમુક સામાન્ય બાબતો છે તેનો પણ આગ્રહ રાખી શકો છો, જેમ કે વડીલો છે, મોટી ઉંમરના વ્યક્તિઓ છે અને તેમને ઘૂંટણનો દુખાવો થાય છે તો તે લોકોએ મહાનારાયણ તેલ છે તેનું માલિશ પણ કરી શકો છો। આનાથી તમારા ઘૂંટણમાં ખૂબ જ વધારે ફાયદો થશે। આ ઉપરાંત વહેલી સવારે ઉઠો છો ત્યારે કદાચ વોકિંગ નથી કરી શકતા, કદાચ રનિંગ નથી કરી શકતા તો બેઠા જ અમુક ચોક્કસ પ્રાણાયામ તમને સૂચવું છું એ ચોક્કસથી કરવા જ જોઈએ, જેમ કે કપાલભાતિ। મિત્રો રોજની 10 મિનિટ સુધી તમે કપાલભાતિ કરવાનું શરૂ કરી દેશો। શરૂઆતમાં કઠિન લાગશે અને ફેરફારો નહીં જ જણાય। 6 મહિના એકવાર કપાલભાતિ છે તેને કરીને તો જુઓ મિત્રો, શરીરમાં પગના નખથી માંડી અને માથાના વાળ સુધી એક પણ રોગ નહીં રહેવા દે એ હું ગેરંટી આપું છું। આ ઉપરાંત અનુલોમ વિલોમ છે અને જો શક્ય હોય તો સૂર્ય નમસ્કાર કરવાનું શરૂ કરી દો, તમારો ચહેરો એકદમ ચમક મારવા લાગશે, ફરીથી યુવાન બની જશો અને તેની સાથે સાથે એક પણ પ્રકારની બીમારી, ગમે તેવી બીમારી હશે તેને સંપૂર્ણપણે જડમૂળમાંથી દૂર કરી દેવાની શક્તિ આ બધા પ્રાણાયામ અને વ્યાયામ ધરાવે છે। બસ શરત એક જ છે, અહીં નિયમો સાથે કરવાનું છે। બહારનો ખોરાક બને તેટલો બંધ કરવાનો છે, રોજનું એક ફળ ખાવાનું છે, 2.5 થી 3 લીટર પાણી પીવાનું છે આખા દિવસ દરમિયાન અને બસ નિયમોનું પાલન કરી લેવાનું છે અને સ્ટ્રિક્ટલી આ બધી વસ્તુઓને રોજે રોજ ફોલો કરશો તો ગેરંટી સાથે કહું છું ગમે તેવી સમસ્યા હશે તે જડમૂળમાંથી દૂર થઈ જશે। મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો। અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું। આપનો ખૂબ ખૂબ આભાર।